50,000 ફીમાં ભણતો હોય તો આપણે પણ એવું જ વિચારીએ કે આપણું છોકરું 50,000 વાળી સ્કૂલમાં ભણે કે લાખ રૂપિયા વાળી સ્કૂલમાં ભણે। પણ બધાને અહીંથી નમ્ર વિનંતી છે કે તમે જે નીચે બેઠેલા છો અથવા તો અમે ઉપર બેઠા છીએ અથવા તો જે કંઈ પણ સરકારી નોકરી છે, શિક્ષણમાં તો રાજકારણમાં આગળ છે, એને પૂછવામાં આવે ને કે તમે ક્યાં ભણ્યા છો તો બધાનો એક જ જવાબ હશે કે અમે સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ। મારી વાત સાચી કે ખોટી? જેને કાંઈ પણ કોઠાહૂજ આવી છે, બુદ્ધિ આવી છે, શિક્ષણ આવ્યું છે, એ સરકારી સ્કૂલોમાં જ આવ્યું છે। સરકારી સ્કૂલના શિક્ષકોની ભરતી એ 5 લાખ ફોર્મ ભરાય ને એમાંથી ખાલી 2500 શિક્ષકો લેવામાં આવે છે। માનીએ છીએ કે એસીની સુવિધા ન હોય, થોડીક દિવાલોમાં કલર ઓછો હોય, પણ જે સરકારી શિક્ષક છે એની અભિયોગ્યતા એટલી છે કે 5 લાખમાંથી જો 2500 લીધા હોય ને એ ટકોરા મારીને લીધા હોય, એ એક શિક્ષકની અંદર 100 માન્યા ગુણ હોય અને 50થી વધારે બાપના ગુણ હોય ને ત્યારે એ શિક્ષક બની શકે। મોંઘી દાટ બિલ્ડિંગોને જોઈ અને આપણા બાળકને એસી વાળા રૂમમાં ભણાવવાની ઘેલસા છોડી દો। અમે પહેલો તો સરવૈયા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે મને બોલવાનો મોકો આપ્યો છે। હવે એક સત્ય ઘટના કે લગભગ આ પરિવારે એ જોઈએ છે કે એક પરિવારમાં આવું એટલે પરિવાર એટલે શું કહેવાય એ મેં પહેલો અને બીજો સ્નેહ મિલન હશે દાદા આપણે ત્યારે બનાવ બન્યો ત્યારે એક ભાઈ જ્યારે એને ધોળી નસ ફાટી ગઈ હતી અને એને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, સરવૈયા પરિવારના હતા, અને અમારામાં ફોન આવ્યો અમારા ગ્રુપ થકી કે ભાઈ આપણે એક પરિવારના વ્યક્તિ છે ને તકલીફ છે, એટલે અમે ભેગા ગયા એટલે અમે પૂછ્યું ભાઈ શું છે, એટલે એણે સરકારીમાં બધું જોઈ લીધું એટલે પણ આપણે પ્રાઇવેટમાં થાય એવું હતું, એટલે અમે બધા નક્કી કર્યું કે ભાઈ આને જે કાંઈ થાય એ કરી બતાવશું આપણે એમ। પણ પછી મેં પૂછ્યું તમે સરવૈયા પરિવારમાં જાઓ છો? તો એણે કીધું નહીં, અમને ખબર જ નથી એમ। મેં કહ્યું ઓકે। પછી મેં પંકજભાઈ, દાદા, મનીષભાઈ, ધર્મેશભાઈ, ઘણા એવા મિત્રો છે એને વાત કરી કે તમારા પરિવારના વ્યક્તિ છે ને આ રીતની એને ઘટના ઘટી ગઈ છે, એટલે આપણે એને બધાને સાથે મળીને હેલ્પ કરવાની છે। તમે માનો એ ભાઈને પછી હોલ પાડવા સંજયભાઈ ધીરુભાઈ સરવૈયા મોટીવાવ પરિવારનો આજ અમારા સરવૈયા શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ એમાં અમારા સરવૈયા પરિવારનો ચોથો સ્નેહ મિલન કે જે વિદ્યાર્થીઓને ઉત્સાહ અને ઉજાસ આપવા માટેનો જે આ કાર્યક્રમ હતો તેના માટે વિદ્યાર્થીઓને અને વાલીને વિનંતી હતી કે ભાઈ આપણા છોકરાઓને શિક્ષણ આપવું, શિક્ષણ વગર અત્યારે કોઈ વસ્તુ શક્ય જ નથી। પરિવારના તેજસ્વી તારલાને એક જ વસ્તુ કહેવાની છે કે ભાઈ ખરાબ સંગતથી દૂર રહીજો અને તમારો ગોલ એક જ હોવો છે, તમારા માતા પિતા તમને કાળી મજૂરી કરીને શિક્ષણ આપવા હોય છે, એટલે તમારું રિઝલ્ટ એક જ હોવો જોઈએ, તમારો ગોલ એક જ હોવો જોઈએ કે આપણે આપણું રિઝલ્ટ બેસ્ટ આપવાનું છે। ખાસ કરીને સરવૈયા પરિવારમાં કેટલા લોકો અમારા સરવૈયા પરિવારમાં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમારી પાસે 500-600 જણા હતા, અત્યારે અમારે 1200-1300 જેવો ચોથા સ્કીમમાં 1200-1300 સુધી પહોંચી જાય। સમાજને એક જ સંદેશો આપવાનો છે કે કોઈ ભાગલા નહીં, સમાજ એક જ છે, શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જ એક છે। પરિવારના જે કાર્યક્રમો કરતા રહ્યો પણ સમાજમાં કોઈ પણ પ્રકારના ભાગલા ના થાય। સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સમાપ્ત જઈ રહ્યો છે, તો બધા જ સરવૈયા પરિવાર ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણે જેમ આગળ પેલા શાળા સાહેબને કહી ગયા તેમ થોડીક ભણતરમાં ધ્યાન આપવાની જરૂર છે। ભણતર બહુ ઓછું છે, આપણે જેમ બને એમ મારી તરફથી પ્રાર્થના છે બધા જ વાલીઓને કે જે છોકરાને ભણાવે આગળ વધારે। જય હિન્દ, જય ભારત।